નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સોલર સમાધાન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જઈશું એક વિઝિટ છે સોલરની. તો આપણે ત્યાં મેન્ટેનન્સનું કામ છે, તો ત્યાં જઈએ છીએ. તો ચલો મિત્રો, આગળનું આપણે જોઈએ. આજે જવાનું હતું મહેસાણા, તો અમે નીકળી ગયા મહેસાણા અને આવી ગયા છે આપણે. આ ઇન્વર્ટર નંબર 1 છે. એવા ટોટલ 3 ઇન્વર્ટર છે. આપણે ચલો ચેક કરી લઈએ. પેલા ઇન્વર્ટર જોઈશું, પછી આવી ગયા અમે બીજું ઇન્વર્ટર ચેક કરવા માટે. ઇન્વર્ટર ચાલુ છે. તમે ઉપર લીલી લાઈટ જોઈ શકો છો મિત્રો. જો બ્લુ હોય તો એ ચાલુ કહેવાય ઇન્વર્ટર. પછી અમે થોડી વાર રાહ જોઈ અને પછી ગયા અમે ત્રીજા ઇન્વર્ટર જોડે. તો મિત્રો આવો ચાલો આપણે ત્રીજા ઇન્વર્ટર જોડે જઈએ. પછી આવી ગયા અમે ત્રીજા ઇન્વર્ટર જોડે. તો જુઓ મિત્રો, ઇન્વર્ટરની બાજુમાં ડીસીડીવી બોક્સ લાગેલું છે. તો ડીસીડીવી બોક્સ કઈ રીતનું હોય, તો પછી આ છે ઇન્વર્ટર નંબર 3. પછી આ એમપીપીટી કહેવાય મિત્રો, આને એમપીપીટી કહેવાય. અને નીચે યલો કલરનું દેખાય એ ફેરોલ કહેવાય. જેથી આપણને ખ્યાલ આવે છે કે મિત્રો ફેરોલનો ઉપયોગ શું થાય. તો ફેરોલનો કોડ છે, કોડ વાય છે. પછી એ ઓકે ઇન્વર્ટર હતું. પછી આવી ગયા મેં ઉપર, તો પેનલ ચેક કરવા માટે. તો પેનલ ચેક કરતા અમે લાઈન ટુ લાઈન ચડ્યા. આગળ એક પેનલ મિત્રો ડેમેજ હતી, તો આપણે ચલો પેનલ ડેમેજ પર જોઈએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પેનલ અમે ચેક કરી. જે પેનલ ડેમેજ છે હું તમને બતાવીશ. તો મિત્રો આવી ગયા આપણે પેનલ ડેમેજ જોડે. તમે તો જોઈ શકો છો પેનલનું ડેમેજ કઈ રીતનું થાય છે. પછી એનો ફોટો બતાવું મિત્રો, તો તમે જોઈ શકો છો ફોટો કે પેનલ કેટલી ડેમેજ છે, કેટલી ક્રેક છે. પછી એને ખોલવાની રીત, તો પેનલ કઈ રીતે ખોલવી. પેનલ ચેક થઈ ગઈ. પછી મિત્રો અમે બાયપાસ કરીને નીચે ઉતર્યા. તો ઇન્વર્ટર જોડે જઈશું. પછી ફરીથી વોલ્ટેજને ચેક કરીશું. તો ચલો મિત્રો આપણે વોલ્ટેજ ચેક કરીએ. તો મિત્રો બતાવો તમને વોલ્ટેજ. તો મિત્રો તમે જોઈ શકો છો આ 1 નંબરની સ્ટિંગ છે. પછી એ જ પ્રમાણે બીજા નંબરની. એમ મિત્રો આ રીતના હું બધી સ્ટિંગો ચેક કરું છું. પેનલ ડેમેજ હતી એ બાયપાસ કરી અને પછી કેટલું વોલ્ટેજ આવે છે એ ચેક કરતો હતો. બાયપાસ કર્યા પછી મિત્રો વોલ્ટેજ ડાઉન થયા. તમે જોઈ શકો છો મિત્રો 774 વોલ્ટેજ આવે છે. બીજામાં છે 864 આવે છે. આ જ રીતના પાછળનું બી અમે ચેક કરી લીધું. પછી મિત્રો આપણે એમ્પિયર ચેક કરીશું. એમ્પિયર કઈ રીતના ચેક કરવા એ બી બતાવી દઈશ તમને.
આને ફેરોલ કહેવાય. આ ફેરોલ નંબર છે. ફેરોલ નંબરનો ઉપયોગ આપણને સ્ટિંગ કઈ છે, કયા નંબરની છે એ ચેક કરવા માટે થાય છે. લાઈન ટુ લાઈન દરેક સ્ટ્રિંગમાં ફેરોલ નંબર લગાવેલા છે, એટલે આપણને કોઈ તકલીફ ના પડે. કઈ જગ્યાએ આ નંબરની સ્ટ્રિંગ ક્યાં છે એ આપણે જલ્દીથી મળી જાય. હવે મિત્રો આપણે એમ્પિયર ચેક કરીશું. મિત્રો 1 નંબરની સ્ટ્રિંગમાં આપણે એમ્પિયર ચેક કરીએ છીએ. તો મિત્રો ચલો કેટલા એમ્પિયર છે આપણે જોઈ લઈએ. 1 નંબરની સ્ટ્રિંગમાં 6.3 એમ્પિયર આવે છે. એ જ પ્રમાણે બીજા નંબરની સ્ટ્રિંગ ચેક કરીશું. બીજા નંબરની સ્ટ્રિંગમાં 6.3 એમ્પિયર આવે છે. એ જ પ્રમાણે દરેક સ્ટ્રિંગને ચેક કરીશું આપણે. લાઈન ટુ લાઈન એમ્પિયર ચેક કરવાના. એ જ રીતના સેમ દરેક સ્ટ્રિંગમાં એમ્પિયર ચેક કરીશું મિત્રો. દરેક સ્ટ્રિંગના એમ્પિયર લીધા પછી જ આપણને ખ્યાલ આવશે કે કઈ સ્ટ્રિંગમાં એમ્પિયર ઓછા આવે છે. તો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરજો.